રાજકારણમાં મારો સૂર રહે છે. અમારો ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીનું મોવડી મંડળ ખાસ કરીને ભાવ વિધાનસભાની 18 આલમ 36 કોક અમારો ઉમેદવાર નક્કી કરશે અને જનતાએ ઉમેદવાર નક્કી કરેલો હોય ત્યારે જનતા એને આશીર્વાદ આપશે. એમની જોડે મારો કોઈ સીધો સંપર્ક થયો નથી. એટલે આ બાંભણિયાજીનો બૂમ તો ખતરનાક ના રહી યાર. નિયમ પ્રમાણે અમારે 14 દિવસની અંદર રાજીનામું આપવાનું થાય તો આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં બૂમ ફેરવી દો આપણું એમપી તરીકેનું સન્માન પણ છે અને કાર્યકરોને ડબલ વખત ના આવવું પડે એટલા માટે કરીને આજનો દિવસ અમે અહીંયા રાજીનામું આપી અને પછી પ્રદેશ સમિતિ બાંભણિયાજી તમારો બૂમ નડાય યાર. સમગ્ર ગુજરાતના મતદારોનો આભાર માનશું. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને સારા એવા વોટ એ ગુજરાતની જનતાએ આપ્યા. અમારા ઉમેદવારો લડાઈ રીતે લડ્યા. મનોબળ પૂરું પાડવા માટેનો એક આભાર દર્શન માટેનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાખ્યો છે ત્યારે અમે અહીંથી બધા ત્યાં જઈશું. ચેતનભાઈ તમારો બૂમ યાર આવું હોય. ઘણું રાજીનામા આપે ત્યારે જેને મત આપ્યા હોય એનો ક્યાંક વિશ્વાસ ઉઠતો હતો, ક્યાંક નારાજગી આવતી હતી, પણ આ રાજીનામું આજે ખુશીનું રાજીનામું. અરે અમને બૂમ આવે છે અંદર યાર. હું શું કરું? જવાબદારી જે પ્રજાએ સોંપી હતી અને એ ઉત્સાહમાં વધારો એટલા માટે કહી શકાય કે એક રાજીનામું એવું હોય કે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે આપે અને આ રાજીનામું એવું છે કે બંધારણીય બાબતને ધ્યાનમાં રાખીને લોકોની ખુશી સાથેનું રાજીનામું છે. એટલે નીચે રાખો થોડા બૂમ નીચે રાખો યાર. મને પોતાને 2 વખત ધારાસભ્ય તરીકે મેન્ડેટ આપ્યો. મેં